શિવ અને સતી કુંભજ મુનિના આશ્રમે રામકથા શ્રવણ કરવાના હેતુથી આવે. કુંભજ મુનિએ ભાવથી ભગવાન રામના ગુણોને ગાયા અને શિવજી મહારાજ પરમ સુખ માની અને ભગવાનના ગુણોની કથાને સાંભળી છે. કુંભજ મુનિએ ભોળાનાથને કથા સંભળાવી. એના બદલામાં ભગવાન ભોળાનાથે કુંભજ મુનિને ભક્તિનું દાન કર્યું છે. એના પછી શિવ અને સતી મુનિની પાસેથી વિદાય માંગી પોતાના ભવન કૈલાસ તરફ એ જાય. ચલે ભવન સંગ દક્ષ કુમારી. કથા સાંભળનારના લિસ્ટમાંથી બાબાજીએ જે સતીનું નામ કાઢી નાખ્યું હતું એ હવે કૈલાસમાં જતી સમયે ફરી પાછું જોડી દીધું છે. સતી કુંભજ મુનિના આશ્રમે કથા સાંભળવા માટે આવ્યા હતા અને સતીને માટે બાબાજીએ જે માનવાચક શબ્દો વાપર્યા હતા એવા શબ્દો હવે નથી વાપર્યા. જ્યારે કૈલાસમાંથી આવ્યા ત્યારે લખ્યું હતું કે સંગ સતી જગ જનની ભવાની. જગતની જનેતા એવું વિશેષણ આપ્યું હતું. પણ સતીએ એક ઋષિની સરળતાનો ખોટો અર્થ કર્યો. ભગવાનની મંગલમય કથાનો અપરાધ કર્યો. એટલે બાબાજીના મનમાં સતીને માટે જે સ્થાન હતું, જે માન હતું, એ માન ઘટી ગયું છે. જતી સમયે આટલા માનવાચક શબ્દો વાપર્યા નથી. ત્યારે તો માત્ર એટલું જ લખ્યું કે ચલે ભવન સંગ દક્ષ કુમારી. દક્ષની પુત્રી, બુદ્ધિમાન બાપની દીકરી છે સતી. સતીએ ભગવાનની કથાનો અપરાધ કર્યો છે. કથામાં બેઠા હતા જરૂર સતી, પણ સતીએ કથાને સાંભળી નહોતી. કથાના મંડપ સુધી આવી ગયા પછી તો મનને એકદમ સ્થિર કરી અને બેસવું જોઈએ. કથાનો એક એક શબ્દ તમે જીવનમાં ઉતારો તો આ કથા કામની છે. નહીતર તો 9 દિવસ સમય કાઢો એ સમય બરબાદ જ થવાનો છે. કથાને ધ્યાનથી સાંભળવી જોઈએ. કથાનો એક એક શબ્દ આપણા જીવનમાં ઉતારવો જોઈએ. ભલે આખી કથા આપણને લાગુ ન પડે, પણ જો કથાનું એકાદું સૂત્ર પણ પકડાઈ જાય તોય આપણું જીવન ધન્ય બની જાય છે. કથામાં બેઠા પછી તો આપણી બાજુમાં કોણ બેઠું છે ને એની આપણને ખબર ન હોવી જોઈએ. આવા ભાવથી કથા સાંભળીએ તો આ કથાનો કંઈક મતલબ છે. કથામાં ગયા પછી તો કથાને તમે ધ્યાનથી સાંભળો. કથાની પ્રતિ, ભગવાનની પ્રતિ આપણને ભાવ હોવો જોઈએ, પ્રેમ હોવો જોઈએ. કારણ કે ભગવાનના ગુણોમાં તાકાત છે, એવી શક્તિ છે કે માનવીના 84 લાખ યોનિના ફેરાને એ મટાડી નાખે છે. એટલે કથાને ધ્યાનથી સાંભળો, ભાવથી મન લગાવીને સાંભળો.